કારણ કે આંધ્રાથી દેખાય નહીં એની તો પછી જાનતા ઉડ્યા રાખે. એટલે જો ફટનારા ભમરાઈને આંધ્રાથી મરી જાય, બધા મરી જાય એટલે કિનાક ઉડાઈ જાય, અહીં દેખાય નહીં આંધ્રા દે. તો રાખડી બાંધી દઈએ અને બાપુ દીકરો બેહગા અને જો ઉતારો તો તમે. તો અમે નીકળીએ મારો દીકરો એ મામાને ઘેર. બપોરે ભગાઈ જાય કઈ બધા કહેતા હતા કે મુરાદ બપોરનું એવું બધું કહેતા હતા. મને હવામાં બાંધી દીધું એટલે મને ભરોસે નાખવાનું કાં તમારી ઈરાદો હોય. આ તો રામ રામ ને જઈને અથરાજ બધા ને કેમ બધા મજામાં, બધા મજામાં હસતા ખેલતા રાજી હોય, બીજું કામ જોઈએ. ઘણા બધા આવે તારે મોજમાં હે ને બધા બરફ હે એટલે હું પણ મોજમાં પણ હું હવા નપરમાં ઉઠે અને સીધો મારો ઢોરનું કરવા આવતો હોય, કારણ કે સુમાં હોય અને માખી મસા ને બહુ હોય તો એને બદલાવ્યા. અને પછી મેં એને સારું સ્પેશિયલ ધવાડી કરી કે એની માખી મસા ન કરે. જો આ બધા નાખ્યા પૂરા નાખ્યા અને પછી જો આ ધવાડી કરી, કારણ કે આને ધવાડો લાગે ને, જો આ ધવાડી હે ને એ ધવાડો જાય ને એટલે માખી મસા ને ન વાંધો આવે. જો એટલે ધવાડી ઉડે જાય તો બિચારા હાઈકી ખાઈ શકે બે આપે. એટલે એવું બધું કર્યું. તો હજી મારે નાવાની બાકી છે, પછી આગળ કપડાં બદલાવાની બાકી છે, પછી બરેવનું આપણે ચાલુ કરીએ બરાબર. પછી કામ કરવાનું હોય, પ્રોસેસ આવી તો ઘણી બધી પ્રોસેસ છે અને ઘણી બધી જગ્યાએ જવાનું હોય. એટલે તમને બ્લોગ બહુ લાંબો થાય અને તમને જમાવટ આવી. તો હાલો આપણે એ ઉતામણ કરીએ બરાબર, જેની વાર નથી લગાડવી કારણ કે તમારી મજા જોવાની. હાલો તો ધીરે ધીરે જો સાહેબ હવે હા ધવાડી થઈ જા. એટલે જો આ ધવાડો જાય ને એટલે હાથ મસાલો બધા ભંભાઈને આંધરીને થઈ જાય, ભંભાઈને હે ને કોરડે નહીં જાતની વેસે એમાં મરી જાય સેટા સેટા, કારણ કે આંધ્રાથી દેખાય નહીં એની તો પછી જાનતા ઉડ્યા રાખે. એટલે જો હાબા ધવાડી થઈ અને આગળ ઘડીકમાં ઉડી જાય એટલે આ બિચારા નિરાયતે બે હગે. એટલે એવા બધા ખેલ કરીએ બરાબર. તો તમારે પણ જો આવું કંઈ થતું હોય ને માખી મસર જીવડ ઓલાનું ભાઈ બીજું કંઈ જીવડ તો આ ધવાડો કરી ને ફટનારા ભમરાઈને આંધ્રાથી મરી જાય, બધા મરી જાય એટલે કિનાક ઉડાઈ જાય, અહીં દેખાય નહીં આંધ્રા દે મને તો ન જાય હાવ. એટલે એવું બધું કરી આવે બરાબર. તો હાલો એ જરાક કરીએ થકો નાહી ધોવાનું બરાબર. અને એવું બરાબર બાંધવાના હે, પછી બાંધી લઈએ પછી આપણે આગળ કિનુક જવાનું હે એમ કહેતો રહે. તો જુઓ કપડાં બપડા બરાબર છે ને રેમાં લીધા કમ્પ્લીટ થકાની ડર બે હગે જો આગળ બરાબર બાંધીએ ને પછી કરી નીકળી ગયા. રાખડી બાંધી દઈએ બાપુ દીકરો બે હગા અને જો ઉતારો તો તમે આખું ઉતાર જો કાટ ખિસ્સામાંથી કાટ. એ તો કમારો થાય કોઈ એક થપી દે દે. કાટ ખિસ્સામાં મેં પાસે બાંધાય રે બેન પાસે બાંધાય. તો અમે નીકળીએ મારો દીકરો એ મામાને ઘેર અને રક્ષાબંધન હેને જરા બરાબર મારી રેડી થઈ ગયા ત્યાં થઈ ગયા કમ્પ્લીટ. એટલે નીકળવાનું છે જો એ વાતથી હાલે તો થાય માં નકર કાર ફિક્સ તમે હાલો તો થાય હે પછી હા તો પછી આ બધી વાત જોતા બપોરે બાંધવાનું હોય આજ બપોરે ભગાઈ જાય. કઈ બધા કહેતા હતા કે મુરાદ બપોરનું હોય એવું બધું કહેતા હતા. મને હવામાં બાંધી દીધું એટલે મને ભરોસે નાખવાનું કાં તમારી ઈરાદો હોય. ના ના એ તો પછી બિન જાનવાનો હોગે ને ઓહો ભાઈ ને હતી હું હોય તે. હા તે તો બરોબર પણ હાલો તો નીકળવાનું છે. બધા કહે કે મુરાદ તો બપોરનું હે પણ ના પૂછે બપોર થઈ જાય એટલે એની કાંઈ મજા વજા હે તાર જુહટવાને હારા માલા મીએ અને જો જમાવટ કરીએ એ દુનિયા આવવાના છે મોજ મજા કરીએ ખાઈ પીએ પછી વેતા તો બરોડા બાંધીએ એટલે એમાં મજા મેળ આવે છે 1500 2000 નો પછી હાથ બેઠા મેળાના મેળ આવે છે અટાણા ગોઠવા મંડાઈ તો ભેગા થઈ જાય એવું બધું છે. હાલો તો ધીરે ધીરે નીકળીએ આગળ. તો જો અમે નીકળ્યા ગયા અને જઈએ મામાને ઘેર નીકળ્યા ગયા અને જો અમારો કૂતરો અમને વાં સુધી મૂકવા આવે. હું જ્યાં જા ને મોટરસાઇકલ લઈને જાઉં અથવા તો ગમે એ કરવા જ્યાં વાડીਆਂ એટલે વારે ખેર વાહે આવે અને ગમે એ માણસ હોય વાં સુધી મૂકે જ જાય. તો એવું બધું છે ને મારી મા જો આવે
કારક પૂગે સવાર કરી દે કરે આમ જાણે એટલે હું બધું હે જઈએ ધીરે ધીરે આવું મોટર પડી જો એમાં પડી આપણે ડ્રાઈવર રાખી દીધી એટલે આમ એવું બધું હે હાલો નીકળીએ ધીરે ધીરે તો વરે અમે નીકળ્યા ગયા અને જો આ પુલિયા પી ગયા જોવા જઈએ અને મારા દીકરા બે નીકળ્યા ગયા અને જઈએ ધીરે ધીરે જો આ હોટાણા બાજુ પૂગવા આવ્યા અને તારતા કાઢ નાખે જો આ પૂગવા આવ્યા અને જો ધીરે ધીરે જઈએ તમને એ થાય કે આ લેફ્ટ કઈ પાછા બોલ પાછા તમને હા હારો બાકી એવું બીવું કંઈ નથી જો અમે આ કાયદેસર રોડ ઉપર જઈએ અને પુલી ઉતર્યા અને હમણાં પૂગે જઈએ પછી ના જઈને જોઈએ કાવ અપડેટ છે કાવ ને બરોબર એવું બધું છે તો આજનો બ્લોગ મોટો બની છે પણ મજા આવે તમને જો જોયા રાખજો કે જાતા નહીં હો રાખડી બાખડી બાંધે આખો બ્લોગ જોવો લીધો પછી હા ભાઈઓને બહેનોને બધા રાખડી બાંધે પરવાર કરે ખાઈ પીએ પછી બ્લોગ જોજો મારો સારું હાલો તો જઈએ ધીરે ધીરે અને મળીએ પછી મામાને ઘેર જઈને ઘેરથી પાછા નીકળ્યા ગયા રાખડી બાંધે અને હવે આપણે જવાનું છે યુવરાજભાઈને ઘેર ભાઈ આપણે મુલાકાત લેવાની છે ના થોડુંક જવું જોઈએ આપણી એટલે એવું બધું છે ને પાછા અમે નીકળ્યા ગયા મામાના ઘેરથી અને આ ઓન ધ રોડ કે કામ કે રોડ ઉપર જઈએ જો પડ્યા જાય ધીરે ધીરે એટલે હું ના જવાના છે યુવરાજભાઈને ઘેર એ વાત જોવે કારના એ જો ક્યાં આવ્યા હતા ખરી ભેગા થયા હતા પણ નાને કે તમે ઘેર આવો તો જ ભેગું થાય હાલો મેં ઘેર આવ્યો બીજું કે આપણે મફતની હે આવી તારે ડીઝલ હે તો બાકી નીકળી એકવાર તમારે ભાઈ ગયા એકવાર હતા હાલો ના જઈએ પછી ના કે અપડેટ આપા તમને બરોબર પાણી પણ એમ જાય જવો તો કેમ પણ છે ને જમાવટ વાળું એ થાય કે નાવાને બદલે ડુબેનમાં દે કામમાં એવી ફિલિંગ આવે પાણી જોવાની એવી ફિલિંગ આવે કે ડુબેનમાં દે કામમાં પાણી પણ એક નંબર હે ઓહો બાય બાય આમાં તો મેળવ્યો તો મેળવ વસૂલ હે એક છકડો મારા ચાલે જેવો રેવા દો તો ફાઇનલી બધું પતે ગયું અને પાછા ઘેર જઈએ વાગવા અમે અટાણે 11:30 જેવો ટાઈમ થઈ ગયો અને યુવરાજભાઈને ઘેર ગયા હતા ને ત્યાં થોડા ખોટી થઈ ગયા હતા કારણ કે મહેમાન હામતા ઉતા એટલે પછી વિડીયો ઉતારવાનો મેળ ન આવ્યો તો પછી એવું બધું થયું અને મામાને રેખડ્યા પછી યુવરાજભાઈને ઓલે ગયા અને જો ડાયરેક્ટ ઘેર જઈએ અને હવે ઘેર જઈને હું જાઉં મફતનું ખાવાની બહુ મજા આવે ગઈ નોમાં એટલે હાબા દાબો જઈ લીધો બપોરે જડાકું પછી અત્યારે હાંજી વેળા જડકા એવું કામ થતું હોય હવારે હવારનું ઘેર જઈને લંબાવા જવા ઘણી જો આ સારું ગાડી જ છે રસ્તામાં જ સેટા હે 7 કિલોમીટર એટલે હમણાં ઘરે પૂગે પછી લંબાવા જઈએ અને ભારી મજા આવે ગઈ તો બધા કેવી બરે ઉજળી કમેન્ટ કરી દીધો મને કેવી મજા આવી કેવી મજૂ કર્યું મફતનો મેળ આવ્યો કે નથી આવ્યો કોઈની જરાક મને કમેન્ટો કરજો તો ખબર પડે કેમ તમારે ક્યાં સબસ્ક્રાઈબર મોજમાં હે કે નહીં કે બધી મને ખબર પડે ને તો કમેન્ટ કરી દીધો અને અમે નીકળીએ ઘેર જઈને સુવે જઈએ પછી વરે કાલે મળીએ વરે નવા દિન નવી શરૂઆત કરીએ કાયમી તમને મોજું કરાવતો રહ્યા તો બસ આપણી એક જ વાત બધા મોજ મજા કરતા રહ્યો હસતા ખેલતા રહ્યો રાજી રહ્યો અને મારો વિડીયો બધાને શેર કરી દો એટલે એ મોજ મારીએ વિડીયો બરોબર તો મળીએ કાલોના બ્લોગમાં આવ્યો